नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवस्सावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चिते। અશક્ય તો નથી, પણ દુર્લભ તો જરૂર છે. અસુલભતા એટલે સુલભ નથી, દુર્લભ છે એ બતાવે. હવે એ હરિકીત બોલો બધા. મેળવવાની ઈચ્છા, પાંચ વિધિના જે વિષયો છે એને મેળવવાની ઈચ્છા અને પછી એને ભોગવવાની ઈચ્છા. પાંચ વિધિના વિષયમાં અહીંથી શરૂ કરો તો એને સાંભળવાની ઈચ્છા થાય છે. શબ્દ મેળવવું અને પછી સાંભળવું એવી ઈચ્છા થાય છે. અને હું સાંભળું તો મને તૃપ્તિ થાય, એને ભોગવવાની ઈચ્છા થાય છે. અને ત્યાંથી આગળ વધે તો આ ચક્ષુઇન્દ્રિય એનો જે વિષય રૂપાદી પદાર્થો એને ભેગા કરું અને એને જાણવાની ઈચ્છા કરું અને પછી એને ભોગવું એટલે તૃપ્ત થાઉં. એ પાંચ વિધિના વિષયોને પ્રાપ્ત કરવાની ઈચ્છા, પ્રાપ્ત કરવાની ઈચ્છા એક છે અને એને ભોગવવાની ઈચ્છા બીજી છે. જ્યારે પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે ત્યારે ભોગવી શકાતું નથી, અને ભોગવે છે ત્યારે પ્રાપ્ત થઈ ચૂક્યું એટલે પ્રાપ્ત કરવાની ઈચ્છા ન હોય. એમ અજ્ઞાનમય ઈચ્છા અનાદિકાળની થયેલી છે. આ કેમ થાય છે, અજ્ઞાન કેમ ઉત્પન્ન થાય છે એની વંશાવળી છે. આ ભગવાન આત્મા જ્ઞાનમય છે અને પોતાના આત્માને જાણવા રૂપે ભણવે છે. સમયે સમયે જાણે જ છે. પ્રતિભાસ તો બધાને થઈ ગયો છે આત્માનો. એના જીવને પણ એના જ્ઞાન ઉપયોગની સ્વચ્છતામાં લક્ષણમાં લક્ષનો પ્રતિભાસ તો થઈ રહ્યો છે. 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય 25 ઇન્દ્રિય અસંગની ને પણ સંઘની 25 ઇન્દ્રિયમાં ફેર છે. તો પ્રતિભાસ તો એને થાય છે જ્ઞાયક. કેમ કે 17મી 18મી ગાથામાં નિયમ બાંધ્યો કે આ બાળ ગોપાળ સૌને ભગવાન આત્મા અનુભૂતિ સ્વરૂપ અનુભવમાં આવે છે એટલે કે જણાઈ ગયો.
તો સામાન્ય કયું, સામાન્યમાંથી વિશેષ કાઢવાનું છે. જે કેન્દ્રીયને જણાય છે એનો ભગવાન આત્મા એના જ્ઞાનમાં જણાય તો છે એને પણ એને એની પાસે મન નથી એટલે એને પરોક્ષ અનુભૂતિ થતી નથી. એની પાસે અનુમાન જ્ઞાન નથી. અનુમાન જ્ઞાનથી એ અનુભવી શકતો નથી. સંઘની પંચેન્દ્રિય જીવોમાં પણ કોઈ જીવ, બધા નહીં, જેને ભેદ જ્ઞાનનો જન્મ થઈ ગયો હોય, સવિકલ્પ ભેદ જ્ઞાન ભલે કે મને મારો આત્મા જણાય છે જ્ઞાનમાં, હો પર જણાતું નથી, એવો કોક જીવ એના જ્ઞાનમાં અનુમાન રૂપે પરોક્ષ રૂપે અનુભૂતિ થાય અને પછી પ્રત્યક્ષ થઈ જાય છે. એટલે અનાદિકાળનું પોતાના જ્ઞાનમાં નાયક પ્રતિભાસ થયો છે એને છોડે છે અને અનુમાનમાં આવીને આ નાયક છે હું નિર્ણય કરવાની એને ઉત્પન્ન થતી નથી, ઉત્પન્ન કરતો નથી. એટલે પોતાને જાણવાનું છોડી, નાતા દ્રષ્ટાની ઉદાસીન અવસ્થાને છોડી જણાઈ ગયો છે મને મારો આત્મા જણાતો નથી. એમ ક્યારે થયું કે મને પર જણાય છે, તે સમયે પોતાના આત્માને જાણવાનું છોડી દીધું. સમયે સમયે ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરે છે. તો શાસ્ત્રનો પાઠ પોતાને જાણવાનું સમયે સમયે છોડે છે. એ છૂટે ક્યારે તો પરને જાણું છું ત્યારે છૂટી જાય, અને છોને જાણું છું તો પરને જાણું છૂટી જાય, ત્યારે તો અનુભવ થઈ જાય. એમ સૌની પ્રતિથી એટલે પ્રતિભાસ તો છે, એના પ્રતિભાસમાં કંઈક વિશેષ છે. સાથે વાત કરી કંઈક વિશેષ છે. એ વિશેષ શું છે? સૌની પ્રતિથીને એના અનુમાન જ્ઞાનમાં આવી જાય છે. એના અનુમાન જ્ઞાનમાં જેવો અનુભવમાં આવવાનો એવો આવે, 100% એમાં ફેરફાર નહીં કાંઈ. એવો માનસિક જ્ઞાનમાં નિર્ણય કરી શકે છે. નિર્ણય થતા એને અનુભવ થાય છે. પણ પોતાને જાણવાનું છોડ્યું, પરને જાણે છે એટલે કામ અને ભોગ, કરવું ને ભોગવું, આપવું કરવું ને ભોગવું, 5 ઇન્દ્રિયના વિષય ને મેળવવાની ઈચ્છા અને ભોગવવાની ઈચ્છા, અથવા કરતા બુદ્ધિ અને ભોગતા બુદ્ધિ ભાવ, એવી કામ ભોગ બંધની સંબંધી બંધની વાર્તા, બંધની કથા છે એમાં આત્માનું ગુરુ થાય એવી વાર્તા, અત્યંત ગુરુ થાય, સર્વથા અહિત થાય એવી વાર્તા. તો અજ્ઞાની પ્રાણી આ લોકમાં સર્વજીવને ને સર્વલોકને, લોકમાં રહેલા સર્વ જીવોને કામ ભોગ સંબંધી બંધની વાર્તા તો સાંભળવામાં આવી ગઈ છે. આ કરો, આટલું કરો તો ધર્મ થાય, આમ કરો તો ધર્મ થાય, આમ કરો તો ધર્મ થાય, વિષયને ભોગવો તો સુખ થાય, એવાય બતો આયલા. એમ કરવાની ને ભોગવવાની ઈચ્છા એને પોતાને છે ને ઉપદેશ પણ એવો મળે, સાંભળવામાં પડી આવે કે હા સુભાવ તો આત્મા કરે છે, સુભાવ કરતા કરતા ધર્મ થાય. એમ સીધો સુભાવને છોડે અને આત્માનો અનુભવ ન થાય. સુભાવને છોડે તો સ્વચ્છંદી થઈ જાય, સુભાવને છોડે તો પરમાત્મા થાય, એને ખબર નથી. સુભાવનું લક્ષ છોડે તો દ્રષ્ટિ નિર્મળ થઈ જાય, એને ખબર નથી. એટલે આવી વાત એને સાંભળવા મળે છે. અજ્ઞાની જીવો આવી વાત એને સંભળાવે છે અને એની યોગ્યતા એવી છે કે એમાં ગોઠવાઈ જાય છે. હજારો માણસ લાખો કથા સાંભળે છે.
અન્ય મતમાં અરે અન્ય મત સો મતમાં પડી ચાલે, આ કરો ને તે કરો, પછી ખાનગીમાં અમે કેવરાવીએ હો મારા પ્રત્યે જેને હું વલણને શ્રદ્ધા હોય એવા જીવને કેવરાવીએ, બીજાને તો અમે કેવરાવીએ નહીં, ખબર તો બધી કેવરાવીએ ભાઈ, એના કોઈ સ્નેહી મિત્ર હોય ને એના માટે કેવરાવીએ, ભાઈ મારો સંદેશો આપજો, અને આપે સંદેશો. બહારગામની વાત છે, ગામની વાત નથી, ત્યાં ત્યાં તમે ખતવતા નહીં. એટલે વાત સાચી છે, ભાઈની વાત તો સાચી છે, પણ સમાજને દેખીને અમારે રહેવું પડે. કયો સમાજ? આ સમાજ છે કે આ સમાજ છે અનંદુનો પિંડ આત્મા, એને સત્ય વાત કેવી જોઈએ ભાઈ. હા, ભાગલા પડે તો બોલો કેવડાવ્યો ને વાત સાચી, ભાઈની વાત. અરે પ્રભુ, આ કામ ભોગની વાર્તા કરે છે બધાય ને સાંભળે છે બધાય, હા ને હા મિલાવી દઈએ, કારણ કે એને વ્યવહારનો પક્ષ છે ને વ્યવહારની વાત સાચી લાગે છે, નિશ્ચયની વાત તો એકાંત લાગે છે, નિશ્ચયમાં ખોટી લાગે છે, સાચી લાગતી પરમ સત્ય નિશ્ચયની વાત ને વ્યવહારની વાત જૂઠી છે એમ અસત્યાર કહ્યું. અસત્યાર્થમાં ન સમજી ગઈ, અસત્યાર્થ ખોટી ઊંચી ભાષા, અસત્યાર્થ છે તો બરાબર, પણ જ્યાં જૂઠી છે વાત ત્યાં ભડકી જાય. હા, કલશ ટીકાકારે તો વ્યવહાર જૂઠો, વ્યવહાર જૂઠો, એ પાને પાને લખ્યું, પણ જે જૂઠો વ્યવહાર છે એ સાચો લાગ્યો છે, ને પરમાર્થ છે એને સાચો લાગતો નથી. એ છે એ ખરી છે ને શેટિકા, ભીતને સફેદ કરે છે, ભીતને સફેદ કરે છે. એવી રીતે નાયક આત્મા પરને જાણે છે. તો આચાર્ય ભગવાન કહે છે કે સફેદ ખડી કાળી ભીતને કદી પણ સફેદ કરી શકે નહીં. જો સફેદ કરે તો ખડીનો જ નાશ થઈ જાય. એમ જ્ઞાયક આત્મા જો પરને જાણે તો જ્ઞાયકનો નાશ થઈ જાય. એની દ્રષ્ટિમાં જ્ઞાયક ના આવે એટલે નાસ્તિક થઈ ગયો પોતે. જ્ઞાયક નથી પરતનો, જ્ઞાયક પરને જાણતો નથી. જો ખડી ભીતને સફેદ કરે તો આત્મા પરને જાણે. આટલો મોટો તફાવત છે. ભાઈ આ જૂનો છે, જૂનો છે. બેનો બધા જરા આ બાજુ આવજો, આ સાઈડમાં બેનો આવે એટલે ભાઈઓ આ સાઈડમાં બેસી જાય, આ સાઈડ સામે બે સુધી ખુલ્લું છે આવે તો. આટલો હિસ્સો ભાઈઓ માટે છે ને આટલો હિસ્સો ખોટો હિસ્સો બેનો માટે. દરેક સમાજમાં એમ જ હોય છે. દરેક નામ લેવું મારું નામ એમ નહીં, નામ કોઈ બધા ભગવાન આત્મા છે. ગુરુદેવ શું કહ્યું? બધા ભગવાન આત્મા છે. કોઈ મિથ્યા દ્રષ્ટિ નથી. પર્યાયથી જોઈશ તો મિથ્યા દ્રષ્ટિ લાગશે, એની પર્યાયની ગૌણ કરી નાખો. ભગવાન આત્મા છે. કૂતરા બિલાડા કાગડા કૂતરા બધા આત્મા. અહીંયા કે છે કે શેટિકા નથી પરતણી, શેટિકા બસ શેટિકા. નાયક તેમ નથી પરતણો, નાયક ખરે નાયક તથા. જો ચૂનો કે સફેદો લાકડા ઉપર સફેદો લાગે તો લાકડાને સફેદો લગાવે તો લાકડું સફેદ થાય. શીશમનું લાકડું લેવું આપણે, શીશમનું કાળું એટલે સમજાય. શીશમ કાળું જ હોય, એના ઉપર સફેદો લગાવે તો લાકડું ધોળું થયું છે કે સફેદો ધોળો છે એને ખાવાનું ન હોય.
નિશ્ચયમાં થવાનું ન હોય, વ્યવહારમાં થવાનું હોય. શું કહ્યું? લાકડું સફેદ થયું છે એ સફેદો સફેદ જ છે, એને ક્યાં સફેદ થવાનું છે? તો છે સ્વભાવ સફેદો છે ને, રંગ સફેદ રંગ, એમાં શેઠિકા નથી પરતણી, શેઠિકા બસ શેઠિકા, એમ જ્ઞાયક નથી પરતણો, જ્ઞાયક ખરે જ્ઞાયક તથા. જ્ઞાયક પરને જાણતો નથી અને હું જાણું છું એમ માને છે. અજ્ઞાની થઈ ગયું ને અજ્ઞાની થયો એટલે કામ ભોગ બંધનની વાસના ઉત્પન્ન થઈ ગઈ. આ સંસાર ઉત્પન્ન કેમ થાય? એની આ કથા ચાલે છે. કથા શબ્દ છે આમાં. આત્માને ભૂલે છે એ સમયે પોતે પોતાને જાણવાની ક્રિયા તો સમયે ઉત્પન્ન થયા જ કરે છે, પણ એ જ્ઞાનને છોડે છે. જ્ઞાતા દ્રષ્ટાની સ્વભાવભૂત ક્રિયા એનો સમય ત્યાગ કરે છે અને હું પરને જાણું છું એવું અજ્ઞાન સમયે ઉત્પન્ન કરે છે. એ સ્વભાવને ભૂલો, સ્વભાવનો ત્યાગ એ જ અજ્ઞાનનું ગ્રહણ. સર્વલોકને કામ ભોગ સંબંધી બંધની કથા તો બંધની વાર્તા, દુઃખની વાર્તા તો સાંભળી છે, પણ સુખ કેમ થાય એ વાર્તા એને ખરેખર રુચિપૂર્વક સાંભળી પણ નથી. ભલે તે સંતની સભામાં જોય કે ગુરુદેવની સભામાં જાય તો પણ ખરેખર સાંભળતો રુચિપૂર્વક સાંભળી નથી એને. આ સમય છે ને એ તો સુખી થવામાં નિમિત્ત થાય, દુઃખી થવામાં નિમિત્ત ન થાય. ચોપડા થાય દુઃખી થવામાં નિમિત્ત, આમાં નિમિત્ત પણ નથી. આમાં તો સુખી પણ થવાનું નિમિત્ત એ પોતે સમજે તો એને નિમિત્ત કહેવાય. કામ ભોગ બંધનની કથા વાર્તા તો સાંભળવામાં આવી ગઈ છે અનંતવાર. એમ આ કરો, તે કરો, આટલું કરો, પૂજ કરો તો ધર્મ થાય, મંદિર બંધાવો તો ધર્મ થાય, ઉપવાસ કરો તો ધર્મ થાય, બે ઘડી સામાયિકનો વિકલ્પ કરો તો ધર્મ થાય. તો શુભ ભાવ હોય તો શુભ ભાવ છે. કસાયની મનતા હોય તો સામાયિક બાંધીને બેઠો ને દુકાનનો વિચાર આવે તો પાપના પરિણામ છે. અરે ધર્મ તો ક્યાંય નો ક્યાંય ગયો. સાંભળવામાં આવી ગઈ છે કથા, આવી કરવું ને ભોગવવું પરિચયમાં આવી ગઈ છે. વખતો જ્ઞાનમાં ફેરવે છે, પરિચય કહેવાય. એક વખત અનુભવ કહેવાય ને વારંવાર વિચાર કરે એટલે પરિચયમાં આવી ગઈ છે. તેની કથા કામ ભોગ બંધનની. આ વિષયને મેળવો. બંગલા વાળા સુખી, ઝૂંપડામાં રહીએ દુખી. આવ ચોખટમાં બધી વાત છે. વિષયથી સુખ નથી, વિષય સેવનથી સુખ નથી. આત્માને સેવે તો સુખ. પરિચયમાં આવી ગઈ છે અને અનુભવમાં પણ આવી ગઈ છે. કામ ભોગ બંધનની આટલું કરો, આમ કરો, આમ કરો. હા બરાબર બરાબર છે, આટલું તો કરવું જોઈએ. આવો તો વ્યવહાર હોય, આવો તો વ્યવહાર કરવો જોઈએ. વ્યવહાર કરતા કરતા નિશ્ચય, એમાં નિશ્ચય રહી ગયું ને અજ્ઞાન વધી ગયું. નિશ્ચય તો રહી ગયું ને અજ્ઞાન વધી ગયું, દ્રઢ થઈ ગયું. આ મનુષ્ય ભાવમાં આવ્યો અને કુંકુંદ ભગવાન સુધી આવ્યો, ગુરુદેવ સુધી આવ્યો અને અજ્ઞાન મિથ્યા તો દ્રઢ કરીને જશે. મિથ્યા તો ગળવાની પ્રક્રિયામાં ના આવે, ટળે કેદી. શુભાશુભ ભાવ આશ્રવ તત્વથી જીવ તત્વ ભિન્ન છે. નવ તત્વમાં બે તત્વ છે આશ્રવ મેં જીવ. બે ભિન્ન ભિન્ન હોય તો બે સિદ્ધ થાય. રાગ અને આત્મા એક હોય તો બે તત્વ એક થઈ જાય તો જીવનો નાશ થાય. એમ તો કોઈ કાળે બનશે નહીં. અનુભવમાં પણ આવી ગઈ છે, એટલી સુલભ છે. સુખે પ્રાપ્ત થાય ઘડીમાં. આમ પહેલું છઠ આટલું કરો તો ધર્મ થઈ જાય.
દાન આપો, શિયાળ પાડો, વ્રત, દયા, દાન, કરુણા, મમતા, વ્રતના ભાવ કરો. સહેલું શટ કબૂતરને ચણ નાખો તો શુભ થાય, ધર્મ થાય. આ એ શુભ ભાવ છે. એ આશ્રવ તત્વ છે, એનાથી ભીન આત્માને જાણ. એને જાણ્યો નહીં, એકને જાણ્યા વિના બાકી બધી ક્રિયા કરી. મુનિ થયો અનંતવાર લૌકિક વિવેકમાં પણ સાધુ થયો, રાજપાટ છોડ્યું, હજારો સ્ત્રીનો ત્યાગ કરે, પણ એને મિથ્યાત્વનો ત્યાગ કર્યો નહીં. પણ ભીન આત્માનું લ્યો, આ કામ ભોગ બંધનની કથાથી જુદી, એનાથી જુદો ભગવાન આત્મા છે. ઈચ્છા અજ્ઞાનમય ભાવ છે. કરવાની ઈચ્છા અને ભોગવવાની ઈચ્છા, એ ઈચ્છા અજ્ઞાનમય ભાવ છે. સાધક સંતો અનિચ્છક છે. જેને ઈચ્છા નથી એને અનિચ્છક કહેવામાં, એને અનિચ્છક ને અપરિગ્રહ કહેવામાં આવે છે. પરિગ્રહ નથી, એને ઈચ્છા જ પરિગ્રહ છે. મૂર્છા પરિગ્રહ તત્વસૂત્રમાં સૂત્ર છે. મૂર્છા પરિગ્રહ, મૂર્છા તે પરિગ્રહ છે. સમયસારમાં ઈચ્છા તે પરિગ્રહ છે. જેને ઈચ્છા નથી એને અનિચ્છક ને અપરિગ્રહી કહેવામાં આવે છે. દ્રષ્ટિ અપેક્ષાએ અપરિગ્રહી ચોથા ગુણ સ્થાને થઈ ગયો. મુનિ અપેક્ષાએ છઠ્ઠા ગુણ સ્થાને થાય છે. ઈચ્છાની ઈચ્છા નથી, ઈચ્છા રહી ગઈ પણ ઈચ્છાની ઈચ્છા નથી. એવી સ્થિતિ વેદ જ્ઞાન કરીને અનુભવ થાય ત્યારે થાય. ભીન આત્માનું, આત્મા જુદો છે કામ ભોગની કથાથી. એક પણ હોવું કદી સાંભળ્યું નથી. આત્મા એક છે. નવ તત્વ અનેક છે. નવ તત્વથી ભીન આત્મા છે. સર્વથા ભીન છે. શુભાશુભ ભાવથી સર્વથા ભીન છે. બંધ મોક્ષના પરિણામથી સર્વથા ભીન છે. એવું પરથી ભીન એક પણાની વાત એને કદી સાંભળી નથી. જ્ઞેયરૂપ એક એની વાત સાંભળી નથી, અને જ્ઞેયરૂપ એક થાય છે એની વાત પણ એક છે એની વાત સાંભળી નથી, અને એક થઈને જ્ઞેય થાય છે એની વાત પણ સાંભળી નથી. એક થયો જ નથી નિર્મળ પર્યાયથી, તો જ્ઞેય થયું ક્યાં? આવી વાત એને સાંભળી નથી. કામ ભોગ બંધની કથા એકપણાથી વિરુદ્ધ ટીકા. આ સમસ્ત જીવલોકને કામ ભોગ સંબંધી કથા એટલે વાર્તા, વિકથા, વિકથા પરની કથા તો કે વિકથા. અહીંયા પરની કથાની સખત મનાય છે. આ જીવો આમ કે છે, નામ પ્રતિપાદન કરે છે, ખોટી વાત. આપણે લેવા દેવા કોઈ જ્યારે કઈ નથી. સર્વજ્ઞ ભગવાન શું કે છે, સંતો શું કે છે, હા તું બેસાડી લે, કોઈની હારે આપણે ભાગીદારી એ મોટું સુખ છે. ડેબિટ નોટ આવે જ નહીં. બાજુમાં દુકાન હોય એ નુકસાની કરતો હોય પ્રતિભાઈ, તો નુકસાની તમારી પાસે ઉઘરાણી કરે, કરવા આવે તો કે ભાઈ સાહેબ જરા દસ્તાવેજ બતાવજો, આપણે કઈ ભાગીદારી કરી હોય તો સહી કરી. હા આવે જ નહીં. મોટે ભાગે કોઈ ગ્રુપ હોય તો આવે. સાધારણ કહેવાય તો કે આ એડ્રેસ અમારું નથી, પણ અમે આ નથી, આ એડ્રેસ તો વાંચ. ક્યાં આવ્યો છે? ક્યાં આવ્યો? ભાગીદાર નથી તારે કહી ઘર ભૂલ્યો એમ પરની હારે કઈ લેવા. પર શું કરે છે? જોર બંધ કરે છે. બ્રહ્માંડની બહાર જવાનું આપણે કામ શું છે? બીજા વિખ્યાતોને સેવે છે એને જાણવાનું કામ શું કે તારે? સેવે તો સેવો, એને નુકસાન આપણે તો લેવા દે. અને કોઈ સામે દ્રષ્ટિ થાવ તો આપણે શું લેવા દેવા એની હારે? કોઈ પરમાત્મા થાવ તો એની હારે આપણે લેવા દેવા. હું કોણ છું? આપણે કામ કરીએ. 608 જીવ તો જાય છે. શું ફાયદો તમને? કઈ ફાયદો નથી.
અને કેટલાક નિગોદમાં જાય તો તમને શું નુકસાન થયું? પ્રમાણની બહાર જવું નહીં ને પ્રમાણમાં અટકવું નહીં, એની વાત ચાલે છે. રામ ભોગ સંબંધી કથા એકપણાથી વિરુદ્ધ, એક શુદ્ધ આત્માથી આવતી કથા વિરુદ્ધ છે. આમ કરો તેમ કરવાની જ કથા ચાલે આખી દુનિયામાં. હો જૈન અજૈન બધામાં આમ તો કરવું જોઈએ, આટલું તો કરવું જોઈએ. ભગવાનના દર્શન તો કરવા જોઈએ, પૂજા તો કરવી જોઈએ. એ દર્શનનો ભાવ આવે એના કાળે અને પૂજાનો ભાવ પણ એના કાળે આવે, પણ એનો આત્મા કરતા નથી. પર્યાયને કરે છે, આત્મા કરતા રહી જાય છે. પૂજાના વખતે પર્યાય શુભ ભાવને કરે છે એમ જ્ઞાની જાણે છે, પણ હું એ શુભ ભાવને કરતો નથી એમ ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે, હું પરને જાણતો નથી. જ્ઞાન કરી લે. કામ ભોગ સંબંધી કથા એક પણાથી વિરુદ્ધ, કરવું ને ભોગવવું એ જ્ઞાતા દ્રષ્ટાથી વિરુદ્ધ કથા છે. આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, જ્ઞાતા દ્રષ્ટામાં વિતરાગ છે, કરવા ભોગવવામાં રાગ છે, મિથ્યાત્વનો. વિરુદ્ધોવાદ અત્યંત વિષમવાદી છે. હવે એનો ખુલાસો કરે છે કાઉન્સમાં. આત્માનું અત્યંત ગુરુ કરનારી છે. અત્યંત શબ્દ એને લીધો અને વિષમવાદીનો અર્થ કર્યો ગુરુ. અત્યંત વિષમવાદી છે એમ કહ્યું કરે, સંસ્કૃતનો અર્થ એનો કાઉન્સ કર્યો. આત્માનું અત્યંત સર્વથા ગુરુ કરનારી કથા છે, વાર્તા. આત્મા શુભાશુભ ને કરે છે, આત્મા જળ ને માંગે છે. તાતાવેદી આવે છે, દુઃખી થાય. આયુષ કર્મ આત્મા માંગે અને આયુષ કર્મ છૂટે તો જીવ મરી જાય. 100% બધી વાત વ્યવહારની ખોટી છે. મનુભાઈ મર્યા જ નથી. કોઈ જીવ મરતો મરે શું, નાશ થાય આત્માનો કોઈ જીવ. અને પર્યાય પલટે તો એનો સ્વભાવ છે. સંયોગનો વિયોગ થાય તો એનો સ્વભાવ છે. એમાં તું શેના ઉપર રોજ, કેના ઉપર રોજ? આત્મા મરતો હોય તો રોવું બરાબર છે. આત્મા તો મરતો નથી અને દેહ તો મનુભાઈ નો હતો નહીં. દેહ તો છૂટી ગયો તો છૂટો, એ તો છૂટો જ હતો. એ તો સંયોગનો વિયોગ થયો, સ્વભાવનો નાશ થતો. એ તો જ્ઞાનમય ચિદાનંદ આત્મા જ્ઞાનમાં રમે છે. મનુભાઈ એના જ્ઞાનમાં છે. મનુભાઈ શરીરમાં નથી, એના કર્મમાં હોતા અને રાગમાં પણ. મનુભાઈ એ તો એનો સામાન્ય ઉપયોગમાં રહેલા છે. બધા જીવો ઉપયોગમાં રહેલા છે, ઉપયોગમાં ઉપયોગ છે. પણ આ ભેદ જ્ઞાનની વાત જીવોને કઠણ પડે છે. શું થાય? કઠણ નથી, અમૃત જેવી છે. આત્મા નિરંતર પોતાના ઉપયોગમાં રહેલો છે. આત્મા શુભાશુભ ભાવમાં રહેતો નથી, રહેવું એનો સ્વભાવ નથી. જાણન ક્રિયામાં જાણનાર રહેલો છે. જાણન ક્રિયા જે સમય સમય થાય છે ઉપયોગની, એમાં ભગવાન બિરાજમાન છે. રાગમાં જતો રાગનું ક્ષેત્રને પૂતગલના પ્રદેશમાં નાખ્યું. આવ્યું છે નહીં બીજી ગાથામાં? બીજી ગાથામાં પૂતગલ પ્રદેશમાં સ્થિત છે, પણ તમે વિચાર પણ એ તો મિથ્યાત્વની સિદ્ધિ કરવા માટે સામાન્ય અપેક્ષા, એ તો મિથ્યાત્વમાંથી એ તો એક મિથ્યા દ્રષ્ટિ પણ એના ઉપયોગમાં રહેલો છે, મિથ્યાત્વમાં રહેલો. એ તો સ્વસમયને પરસમયિત કરવો ત્યારે બાકી સ્વભાવ દ્રષ્ટિથી જોને તો જળમાં આત્મા ચેતન રહીએ. એ ચેતનાના પરિણામમાં રહીએ. ચેતન ઉપયોગ તેનું લક્ષણ છે. જાણવું દેખવું એનું ક્રિયા છે, સ્વભાવ એમાં જણાઈ ગયો છે. આત્માના જ્ઞાનમાં રહેલો છે. જામનગરમાં કહ્યું હતું કે આ પ્રતિષ્ઠા ભલે બહારની થાય પણ ખરેખર તો ઉપયોગમાં આત્મા રહેલો છે એમ જાણીને એમાં પ્રતિષ્ઠા કરી દે. ભગવાનને બિરાજમાન કરી દે. વેદી પ્રતિષ્ઠા કરતોય વાંધો નહીં, પણ પ્રતિષ્ઠા કરીને જ્ઞાનમાં કે મને જ્ઞાન ના જણાય છે, આ રાગ જણાતો નથી, તો ઇન્દ્રિય જ્ઞાન 3 વાર બંધ થઈને અનુભવ થશે.
ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ નહીં થાય, પછી ઇન્દ્રિય જ્ઞાન રહેશે, અજ્ઞાનપણે ભ્રાંતિ નહીં થાય, એ જ્ઞેયપણે જાણશે જ્ઞાની. અજ્ઞાનીને જ્ઞાનની ભ્રાંતિ થઈ છે. જ્ઞાન છે, શાસ્ત્ર જ્ઞાન છે, શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન નથી. આ પદ નહીં છે. આ કામ ભોગ બંધનની કથા સાંભળી પણ એનાથી ભિન્ન એક શુદ્ધ આત્મા છે, અને જાણનારમાં જાણનાર રહેલો છે, અને જાણનારને નિરંતર જાણ્યા કરે છે. એક સમય પણ અટકતું નથી જાણવાનું. અજ્ઞાની જીવના ઉપયોગમાં પણ એ સંજ્ઞી પતિન્દ્રિય જીવ ભેદ જ્ઞાન કરવાની શક્તિ ધરાવે છે. એટલે અનુમાનમાં આત્મા આવે છે. એકેન્દ્રિય બે ઇન્દ્રિયના અનુમાનમાં આત્મા આવતો નથી. એને કેવળ પ્રતિભાસ છે. ફેર છે બેમાં. ફેર છે, ફેર છે. પ્રતિભાસ પૂરતો નથી. આ પ્રતિભાસ કઈ વિશેષ છે. પ્રતિભાસ તો એકેન્દ્રિય થાય છે, પણ સંજ્ઞી પતિન્દ્રિય જીવ અને ગુરુ સમીપે આવ્યો ને સમયસાર આત્મા આવ્યો. ઓહો, મારા જ્ઞાનમાં નાયક ગણાય છે. આ શું સર્વજ્ઞ ભગવાનની વાણી એમ જ્યાં કરે, ત્યાં ઓલા એકેન્દ્રિય બે ઇન્દ્રિયના પ્રતિભાસ કરતા કંઈક વિશેષ ચીજ ઊભી થાય છે, અને અનુમાનથી આત્મા જાણે છે પરોક્ષપણે કહેવામાં, અને પછી પ્રત્યક્ષ પરોક્ષ હોય તો પ્રત્યક્ષ થાય. મૂઢતામાં પ્રત્યક્ષ ન થાય. ઉપરને જાણું છું, ઉપરને જાણું છું, ઉપરને જાણું છું, મૂઢ છે. મૂઢતા છે. એમાં સમીચાર બની પૂછો. હા, આમાં લખેલું છે. એ જ્ઞાનમાં જ્ઞાયક બિરાજમાન છે. દેહમાં તો નથી, કર્મમાં નથી, રાગમાં નથી, શાસ્ત્ર જ્ઞાનમાં નથી, દુકાનના જ્ઞાનમાં તો ક્યાંથી હોય? મોટરના જ્ઞાનમાં તો હોય જ નહીં. ઉપયોગ લક્ષણ છે, એમાં ભગવાન બિરાજમાન છે. લક્ષણ એ લક્ષણ પદ્ધતિ અભિન્ન છે, અને ઇન્દ્રિય જ્ઞાન તો સર્વથા ભિન્ન છે. ઉપયોગથી અનન્ય છે, અને ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા અન્ય છે. અન્ય છે એટલું નહીં, પણ કર્મજન્ય છે. કારણ કે પરમાત્મા પ્રકાર ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞાન ને પરમાત્મા પ્રકાશ ગાથા 63 હીરે પુસ્તક હશે. 63 નંબરની ગાથા, પહેલો ભાગ, બે ભાગ પહેલો. પહેલા નંબરની 63 નંબરની ગાથા. મૂળ ગાથા પરમાત્મા પ્રકાશ યોગીન્દ્ર દેવ થઈ ગયા. હો, જૂના બહુ. યોગીન્દ્ર દેવ બહુ જૂના છે. એના 108 કળશ વસ્તીના છે. એમાં પોતે ફરમાવે છે. આજે 5 ઇન્દ્રિયનો ઉઘાડ છે ને, 5 ઇન્દ્રિયનો ઉઘાડ, સ્પર્શ, ગંધ, વર્ણ, શબ્દ આદિ, એની ઉઘાડ, જ્ઞાનનો ઉઘાડ. એ ઉઘાડ જે છે ને, ઇન્દ્રિયનો ઉઘાડ, એ અન્ય છે આત્માથી. અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા છે, એનાથી આ ઇન્દ્રિય જ્ઞાનનો ઉઘાડ અન્ય છે. અન્ય એટલે જુદું છે. પછી લખે છે એવી રીતે એનું મન પણ, ભાવમન પણ જુદું છે. ભાવમન આત્મામાં નથી. ભાવમન પર્યાયનો ધર્મ છે. એ ભાવમન જુદું છે, અન્ય છે. પછી આગળ વધી નીકળે છે એવી રીતે રાગ પણ અન્ય છે, અને 4 ગતિનું જે દુઃખ છે પર્યાયમાં, એ પણ આત્માથી અન્ય છે. પછી લખે છે અન્ય છે એટલું તો નહીં, પણ એ બધા કર્મજન્ય ભાવો છે, જીવજન્ય નથી. જીવની પેદાશ નથી. જીવમાં પેદા થાય તો અતિશય જ્ઞાન ને આનંદ પ્રગટ થાય, એમાં રાગ પ્રગટ ન થાય. આવી બધી વાતો શાસ્ત્રોમાં અપૂર્વ રહી ગઈ હો. પંચમ કાળના જીવોની દિવ્યતા હતી ને, એટલે આવા અધ્યાત્મ શાસ્ત્રો રહી ગયા. બધા શાસ્ત્રો શ્રીમદના હાથમાં આવ્યા, પરમાત્મા પ્રકાશમાં આવ્યા. એક નિયમ સારીના હાથમાં કે છે આ
બહારની કથા વિસંવાદી અત્યંત ગુરુ કરનારી કથા છે. આ પુણ્ય કરવા જેવું છે. એ કથા સાંભળવા જેવી નથી, કરવા જેવી નથી. પણ કોઈ સંભળાવતું હોય તો ખસી જવું. પુણ્યો કરતા નથી. એક બકાલો વેચનાર આવ્યું, ગણેશ બકાલો વેચે છે ધંધો ઘણા વર્ષો. ગણેશ કે આ પરમાત્મા છે, એને આ પુણ્ય કરે છે. અરે કલંક છે કરવા જેવું કહે છે એ ખોટા છે. કલંક છે પરમાત્મા. અરે જ્ઞાન કરે એ પણ કથનચિત છે, એ પણ ખટકે છે. વિકાર કરે, વિકાર ને કરે આ આત્મા ભગવાન, શુદ્ધ આત્મા અશુદ્ધ પરિણામ ને કરે. શું કામ કરે? દુઃખ ભોગવવા માટે કરે. કથા સાંભળીશ પછી જજે પ્રભુ. અત્યંત પૂરું કરનારી શાસ્ત્રમાં લીધું જો એની વાત ચાલે છે. તો પણ પૂર્વે અનંતવાર સાંભળવામાં અને હજી પણ કેટલાક સાંભળે છે. આમ કરો તો ધર્મ થાય, આમ કરો તો ધર્મ થાય. કઈક ક્ષેત્ર વિશુદ્ધિ જોઈએ, કઈક ભૂમિકા બંધાય, કઈક પાત્રતા થાય. એમ કરી કરી વિખ્યાત પુષ્ટ કરે છે. બોલો એની કથા કોઈ સાંભળીશ માં સંતો કહી ગયા. બોલો કબુ કોઈ દી સાંભળીશ માં થોડી વાર તો સાંભળવું કે સાંભળીશ જ માં એ કહી ગયા. દોલતરામજી કહી ગયા. બોલો અવિરત સમ્યક દ્રષ્ટિ હતા દિગંબર. સાંભળીશ એ કથા સાંભળવા જેવી નથી. કેમ કે તને એક તો પક્ષ છે વ્યવહાર અને સંભળાવનારા એવા મળ્યા તને દ્રઢ થશે વિખ્યાત ભાઈ. કોઈ પાપ નો કરનાર નથી અને કોઈ પાપ નો જાણનાર પણ નથી. તો કરે તો ક્યાંથી પ્રભુ વાત છે ચીની લોટા કાપે ચીની. આ પ્રજ્ઞા છીણી વડે ભેદનાન થાય. પ્રજ્ઞા નામની છીણી છે. આપણે આમાં છીણી મૂકી છે ખોટી સારી. ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન વચ્ચે ભેદ જ્ઞાન કરવા માટે છીણી મૂકી છે. ખોટામાં પેલી રાગની રાગથી આત્મા જુદો છે એ વાત તો પ્રચલિત છે. રાગથી આત્મા ભિન્ન છે એ બેસતી નથી હજી જુદી વાત, પણ એ પ્રચલિત છે. પણ ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા ભિન્ન છે એ પ્રચલિત નથી બહુ. ગુરુદેવ કહી ગયા છે 11 ભાગમાં, ગુરુદેવ ફરમાવી ગયા છે, પણ એના ઉપર ધ્યાન ખેંચાણું નહીં. આ પુસ્તક એટલા માટે બહાર એમનો પરિચય પેલા છો ને આવ્યા પરિચય માટે એટલે ધડાકે ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી. ઇન્દ્રિય જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન નથી, ના નથી, જળ છે. તમારા દેશમાં તો ચાલતું જ નથી. એ વાત જ સંભળાતી સોનગઢના સંતે જ કરી, બીજા કોણ કરે? અનુભવી કહી શકે. એના ઉપર ખૂબ ચર્ચા ચાલતી હતી. પછી એ અવારનવાર બહુ આવું પુસ્તક બહાર પડે, જગતનું હિત થઈ જાય. જ્ઞાન ને જ્ઞાન માની ભ્રમણા કરે છે કે નહીં જે હે ઉપાધિ નથી, પ્રગટ કરવાયો બી નથી અને આશ્રય કરવાયો પણ, અને આત્માનું એ સાધન પણ. શાસ્ત્ર જ્ઞાન થી આત્મજ્ઞાન ન થાય. બધું લોપ થઈ ગયું છે કે વ્યવહારમાં લોપ થાય તો તને અનુભવ થશે, નુકસાન નહીં જાય. પછી અવારનવાર કહું ને મેં કહું કે આવું કોઈ પુસ્તક છપાય તો કામ થઈ જાય, પણ કોણ એમ સંકલન કરે એમ કહું અવારનવાર. મન તો એ કે હા પાડે તો હા પાડી ગઈ તો તરત જ હા બહુ સરસ કરો એ કઈ એની એમાં એક વાર સાહેબ એ તો હું કહું કે અરે બહુ સરસ લોકમાં નાખો વરમાળા બરાબર.
કરનારો મળ્યો ને. હા. હા, બેન બહુ સારું. તમે આ વાત ઝીલી લીધી. કરો મહેનત અને જગતને એક બધી દ્રષ્ટિ મળશે. કેમ કે પ્રચલિત નથી. જે જ્ઞાન નથી, પ્રચલિત નથી. રાગ છે, જળ છે, આશ્રવ છે, એનાથી કર્મ બંધ થાય. પણ ઇન્દ્રિય જ્ઞાનથી કર્મ બંધ થાય. શાસ્ત્ર જ્ઞાનથી કર્મ બંધ થાય. નિર્જરા શાસ્ત્ર જ્ઞાન ને ઉડાડ્યું. અરે શાસ્ત્ર જ્ઞાન ને શાસ્ત્ર જ્ઞાન પણ થાપ્યું, આત્મ જ્ઞાન પણ ઉડાડ્યું. બરાબર. સાંભળતો ખરો, કોણ ઉડાડે કોને? કોને ઉડાડે? શાસ્ત્ર જ્ઞાન નહીં છે એની ક્યાં ના છે? એ જ્ઞાન નથી. કેમ કેમ આત્માનો અનુભવ થતો નથી, માટે જ્ઞાન નથી, ન્યાય છે. જ્ઞાન કેમ નથી? એમાં આત્મા દર્શન થતા નથી, એમાં આનંદ આવતો. ન્યાયથી તો વાત સંતો કહે છે. કરુણા કરી એમાં પુસ્તક બહાર પડી બધા જ્ઞાનીઓનો જાતા. સંધ્યાબેન નું એક અક્ષર નહીં એમાં. ઇન્દ્રિય જ્ઞાન નથી ભાઈ, એમાં આત્માનો અનુભવ થતો નથી. આ પરાલંબી જ્ઞાન છે, પરસત્તાવલંબી જ્ઞાન છે, બંધનું કાળ છે. આ ગુરુદેવ તો દાઢી પીટીને કહી ગયા છે. આ કઈ મેં વાત નવી નથી કરી. ગુરુદેવે કહેલી વાત મેં જરા બહાર ખોલીને આપી. જ્ઞાન ખેંચાય છે ત્યારે એમાં આમ રહી જાય. એવું વાત આવે છે કે આવી વાત સાંભળવામાં આવી છે, અનંતવાર પરિચયમાં આવી છે અને અનંતવાર અનુભવમાં પણ આવી ચૂકી છે. કરવું ને ભોગવું. આ આત્મા કરતા દેખ્યો છે. આત્મા કરતા ને દેખાતો, આત્મા જ્ઞાતા દેખાતો નથી. આત્માને કરતા જોઈએ છે. જીવ તત્વ સંબંધે ભૂલ છે. જીવની ભૂલ અને જીવના જ્ઞાનની પણ ભૂલ, બે ભૂલ છે એક સમયમાં. એ તો જ્ઞાયક છે અને જ્ઞાતા કયો તો જ્ઞાયક નો જ્ઞાતા છે, પરનું જ્ઞાતા નથી. કરતા તો છે જ નહીં. જ્ઞાનમાં તો જાણવું જ હોય, કરવું તો આવી શકે જ નહીં. કોણ જાણવા લે તો જાણવાની ક્રિયામાં આત્મા જણાય છે એમ લેજે, ગુણપાક જણાય છે એમ લેખમાં, તારા ઉપકારી ગુરુ જણાય છે એમ લેખમાં, સાક્ષાત તીર્થંકર ભગવાન બિરાજમાન હોય તો એ જણાય છે લેખમાં, જાણનાર જણાય છે. તીર્થંકરની સભામાં તને અનુભવ થશે. તીર્થંકરની સામે જોઈશ તો અનુભવ. વર્ધવો દુઈ, વર્ધગાવો દુઈ. આ બધું ગુરુદેવ કહી ગયા. એક આત્માના દર્શન વિના કરે. આત્મ દર્શન શ્રેષ્ઠ છે એમ અષ્ટપાવનમાં અને અનંતવાર એવો છે જીવલો. હવે આગળ લોકમાં રહેલા અજ્ઞાની જીવો કેવા છે એનો અજ્ઞાનનો વિસ્તાર કરે છે. કેવા છે જીવો? જે સંસાર રૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે. આ સંસાર રૂપી ચક્ર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એ 5 પરાવર્તન છે. આકાશના એક પ્રદેશે જીવ જન્મો હોય ને મળ્યો હોય, પાછો ત્રીજા પ્રદેશે જન્મે ને મરે તો પાછું ફરીથી બીજા પ્રદેશે આવવું જોઈએ. એ પૂદગલનો પરાવર્તન. વાત તો ફટાફટી છે. લાંબી કથા છે. અનંત અનંત કાળ વીતો રખડવામાં અંત આવ્યું નહીં હજી. અંત આવવાનું ટાણું આવ્યું. ત્યાં વ્યવહારનો પગ છૂટ્યો ને નીચેના પગમાં આવ્યો તો નથી. એની યોગ્યતા શું કરે? ઉદ્દેશક શું કરે? ગુરુદેવ શું કહે? સંસારૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે. નિરંતરપણે હંમેશા દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કાળ પરાવર્તન, ભવ અને ભાવ અનંત પર્યા પરાવર્તનને લીધે જેને ભ્રમણ પ્રાપ્ત થયું છે. વિશ્રાંતિ નથી. ઓછા ખાધા ભ્રમણ કૂતરાને અંદરમાં જોઈ ને કઈ રોગ પીડા પીડા હોય ને ક્યાંય શાંતિ નહીં. આમથી કે આમથી છે એમાં પોતાના સ્વભાવને ભૂલી અને તે મારું, કુટુંબ મારું, પૈસા મારા, હોટલ મારી, પગલા મારી, એ અનંત કાળથી પર પદાર્થને પોતાનું માની
અને દુઃખી થઈ જાય. ભ્રમણ પ્રાપ્ત સમસ્ત વિશ્વને એક છત્ર રાજથી વશ કરનારું મોટું બહુરૂપી ભૂત વિચાર. ભૂતળો એનું છે ને બહુરૂપી ભૂને ઉપમા આપી ભૂતળાની. એને ભૂતનો વળગાળ હોય ને ક્યાંય શાંતિ હોય. બહુરૂપી ભૂત જેની પાસે બળદની જેમ ભાર વેવડાવે છે. જેમ ઓલા બળદ ગાડીમાં બળદ દોડે અને ભાર ઉઠાને આંકે કરે, બારે લાકડીઓ તો પણ એને બંધ કરવું પડે. એમ મોહી જીવને સમયે સમયે એને શાંતિ નથી. કરવું ને બધું કરવું ને બધું વાં જવું મને બધું આપશો તેમ કરો. શાંતિ નથી, દુઃખી થાય છે. જોરથી ફાટી નીકળેલા તૃષ્ણારૂપી રોગના દાહથી હવે એને તૃષ્ણા થાય છે. રોગ મટાડવાની, રોગ કેમ મટે એની ખબર નથી. એટલે 5 ઇન્દ્રિયના વિષય તરફ ઝૂકે છે. સાંભળવામાં, રૂપને દેખવામાં, સૂંઘવામાં, ચાખવામાં, સ્પર્શ કરવામાં, 5 ઇન્દ્રિયના વિષય તરફ એની વૃત્તિ જાય છે. રોગ મટાડવો છે, તૃષ્ણા થઈ છે એને. નીકળેલા તૃષ્ણારૂપી રોગના દાહથી. તૃષ્ણા પોતે રોગ છે. તૃષ્ણા થાય ને, તૃષ્ણા ઈચ્છા એ પોતે રોગ છે. ઈચ્છા દુઃખનું મૂળ. એમ કૃપાળુ કે ઈચ્છા દુઃખનું મૂળ છે. ઈચ્છા એ દુઃખનું, જેને અંતરિક્ષમાં પીડા પ્રગટ થઈ છે. આકળો બનીને દુઃખી થઈ થઈને રગજળ જેવા ત્યાં કે સુખ છે તારું 5 ઇન્દ્રિયના વિષય. રગજળ જે છે મૃગલા જળ માનીને દોડે છે, થાકીને મરી જાય. પાણી એને મળતું જળની પાણીની ભ્રાંતિ થાય. એ 5 ઇન્દ્રિયના વિષયમાં કે સુખ નથી, એને ભ્રાંતિ થઈ ગઈ છે. ટીવી જોવું તો શું, કંઈક ગાયન સાંભળું તો શું, કંઈક સારા પદાર્થો સૂંઘવું તો શું, કંઈ રસિક પદાર્થો ચાખવું ભોગવું તો શું. અને કાઢીની અવસ્થા શિયાળામાં હીટર અને ઉનાળામાં એસી. એ સુખનું કારણ કે હરામ સુખનું કારણ હોય તો જેમ કે 5 ઇન્દ્રિયના વિષય તરફ એની વધી જાય છે, આત્મા તરફ વળતો નથી. આકલો બનગણી રૂપજળ જેવા વિષય જ્ઞાનને ઇન્દ્રિય વિષયોના સમૂહને જે ઘેરો ઘાલે છે એમાં ને એમાં લાગ્યું 5 ઇન્દ્રિયના વિષય. એનો ઉપયોગ જ્ઞાન જાય છે. ઉપયોગમાં ઉપયોગ છે એ વાત પોતાથી તો ખબર પડી નહીં, પણ તે જ્ઞાની છે એનો પરિચય કરતો નથી. આવશે બધું. જ્ઞાનીનો પરિચય કરતો નથી, ઉપયોગમાં ઉપયોગ થશે. રાગને કરે એમ નથી જ્ઞાની. રાગ આવે એનો કાળ છે, આવે જોઈ જાય. સાધકને પણ એની દશા અનુસાર સ્થાન પરિપાટી પ્રમાણે ઉભાતું ભાવ, પછી ખુદ ભાવ, પછી એકલો ચૂકવા આવે એમ કે હો માનજો તમે 11 ગાતા 11 ભાગ કોઈ કરે છે એમ નથી આવે સાધક છે જ્યાં સુધી કેવું જ્ઞાન ન થાય ત્યાં સુધી હોય પુસ્તકાની પરિપાટી પ્રમાણે નીચલી ભૂમિકામાં શોભાતું, ઉપલી ભૂમિકામાં શું, પછી એકલું શું હો તો હો. ये बड़ी चीज एक बार की पराई चीज से शुभार भाव. અને જે પરસ્પર આચાર્ય પૂરું કરે છે ઉપદેશ પણ આપે, આટલું કરવા જેવું કામ કરવું એ પુણ્યનો ઉપદેશ છે. ચારે બાજુ પાપનો ઉપદેશ આપે તો દુકાન બંધ થઈ જાય. પાપનો ઉપદેશ આપે તો એની દુકાન ચાલે નહીં. અને ધર્મની એને ખબર નથી. પછી જો કોઈ અને જગતને તું ન્યાય ગળે વળ્યું છે. બહુ સરસ વાત કરી છે. દયા પાડવી જેવો ભલે નાની હિંસા થઈ જાય, દયા પાડતા નાની હિંસા થાય છે. ભગવાને કહેલી વાત છે. શાસ્ત્રી ઉપાયમાં કહ્યું છે કે રાગની ઉત્પત્તિ થવી એનું નામ હિંસા છે.
અને રાગની ઉત્પત્તિ ન થવી એનું નામ અહિંસા છે. આ અહિંસા પરમો ધર્મ. પણ વાત સાચી સાંભળવાય પડે. ઉપદેશક પણ કેવા મળ્યા? શું કરે જીવ? નવીન અને પરસ્પર આચાર્ય પણ ખૂબ આચાર્ય એટલે ઉપદેશ. આમ કરવા જેવું, આમ કરવા જેવું, આમ કરવા જેવું, આમ કરવા જેવું, આમ કરવા જેવું. જો આ શાસ્ત્રમાં જો આ શાસ્ત્રમાં આમ શુભ ભાવ આવે એમ લખે ને. હા, જો આચાર્ય ભગવાન 5મા વ્રતના પરિણામ કરે છે. અરે કરતા નથી, આવે છે એને ઉપેક્ષાથી જાણે છે, અપેક્ષાથી જાણતા પણ ઉપેક્ષાથી જાણે છે, એની અપેક્ષા કરીને જાણતા એટલે એને લક્ષ કરીને જાણતા જણાય છે. આની સ્વચ્છતામાં ઉપેક્ષાથી જાણે છે એમ કહેવામાં આવે છે. કરવાની વાત તો જૈન દર્શનમાં છે જ નહીં. મોક્ષનો કરતા નથી આત્મા. તો પુણ્ય કરતામાં વળ્યું મોક્ષ તો થાય છે સ્વયં. જીવનો મોક્ષ થતો નથી પણ મોક્ષ જાય છે. પરસ્પર આચાર્ય પણ કરે છે. અરે જ્ઞાનનો કરતા આત્મા છે એમ એને ઘડીક વાર રાગનો કરતા નથી પણ આત્મા જ્ઞાનનો આત્મજ્ઞાનનો કરતા છે એમ લે ને. પરનો જ્ઞાતા નથી પણ જાણનાને જાણે છે એમ લે ને. કરે છે અર્થાત બીજાને કઈ તે પ્રમાણે અંગીકાર કરાવે છે. કોની યોગ્યતા એવી બિચારાની. અને આનો ઉદ્દેશ એવો. રોટીજીને પીડિયા મળ્યા એના જેવું. પોતાને ભાવતું હતું, જોતું હતું ને મળ્યા એટલે વધારે રોવા માંડે. એમ રોગી છે, રોગી કોઈ એને અમુક વસ્તુ પ્રિય હતી, આ વસ્તુ ખાવે, હા આ હોય બરાબર, અને 5 રૂપિયા વધારે જોઈ લેજો, પછી ભલે એને મોત થઈ જાય. એથી કામ ભોગની કથા તો સૌને સુલભ છે. તે મળે છે. કામની ભોગની કથા તો બધા ઉપદેશો પરસ્પર એવું આપે છે. નાને બેસી ગયું છે અને એવું બેઠું પણ નિર્મળ ભેદ જ્ઞાન રૂપી પ્રકાશથી ભિન્ન દેખવામાં આવે છે. એવું માત્ર આ ભિન્ન આત્માનું એક મુખ્ય છે. પણ નિર્મળ ભેદ જ્ઞાન રૂપ અંતર્મુખ થઈને જે અતિન્દ્રિય જ્ઞાનમાં આત્મા જણાય એવો જે પ્રકાશનો પુંજ આત્મા અને સ્પષ્ટના પ્રત્યક્ષ ભિન્ન દેખવામાં આવે છે. રાગથી ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા સ્પષ્ટ પ્રત્યક્ષ સર્વથા ભિન્ન દેખવામાં આવે છે. એવું માત્ર આ ભિન્ન આત્માનું એક ઘણું જ. આ ભિન્નની વાત કરી, અભિમાનીની બેઠો છે એને ભિન્ન બતાવે છે. જે સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાં છે. રાગના કાળે, વિજ્ઞાનના કાળે ભગવાન આત્મા પ્રગટ છે. પર્યાય પ્રગટ થાય, દરેક પ્રગટ ન થાય. પ્રગટ જ છે, વર્તમાન છે, જેને છે અંતરંગમાં પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે. તો પણ વિનાયક તો છે વિદ્યમાન. વિનાયક કઈ પરદેશીઓ નથી, એ તો ખરો. પણ તો પણ અસાય ચક્ર સસાય સમૂહ સાથે એકરૂપ એવું જેવું કરવામાં આવતું નથી. રાગ અને આત્મા બે એક છે એમ માની બેઠો છે એટલે સ્વભાવ તિરોભૂત થઈ ગયો છે. ઢંકાતો નથી, ઢંકાઈ ગયો છે. જેવી રીતે સૂર્યમાં ગ્રહણ થાય ને, સૂર્યગ્રહણ, તો સૂર્ય દેખાય નહીં. સૂર્ય દેખાય, સૂર્ય તો છે, સૂર્યનું આટલું ગ્રહણ ન હોય, એના પ્રકાશને આવરણ છે, સૂર્યને આવરણ ન હોય. શું કહ્યું? એનો પ્રકાશ દેખાય નહીં એટલે સૂર્ય ગ્રહણ કહેવાનું. પણ સૂર્યને ગ્રહણ ન હોય. એરોપ્લેનમાં જાઓ આગળ તમે, સૂર્ય તો સૂર્ય છે, એની આડું આવતું નથી કઈ. એમ ભગવાન જ્ઞાનાનંદ પરમાત્માની આડું કઈ આવતું નથી. એ તો પ્રગટ છે, પ્રકાશનો ગુણ છે. પણ એક જેવું કરવામાં આવે છે, એક જેવું માને છે. રાગને આત્મા એક થતો, દુઃખને આત્મા ભિન્ન ભિન્ન છે. જીવને આત્મા બે ભિન્ન તત્વ છે.
આવતું હોવાથી અત્યંત તિરોભાવ પામ્યું છે. આ સર્વથા તિરોભાવ પામ્યું છે, દેખાતું નથી. હોય છતાં આત્મા દેખાતો નથી. જે મુઠ્ઠીમાં વીંટી હોય, મુઠ્ઠીમાં છે વીંટી પણ દેખાતી. બોલને ભાઈ, તારી પાસે જ વીંટી છે એમ દ્રષ્ટિ અંદરમાં દઈને તો પ્રગટ જ છે, અનુભવ થશે તને. આમ આમ જો તો ક્યાંથી દેખાય? અત્યંત તિરોભાવ પામ્યું છે, ઢંકાઈ ગયું છે. આ મોહના નાશનો ઉપાય છે. આ શાસ્ત્ર છે ને, વિખ્યાતના નાશનો, દુઃખના નાશનો ઉપાય છે. ઢંકાઈ રહ્યું છે તે પોતામાં આત્માને નહીં જાણતો હોવાથી, પોતે આત્માને નહીં જાણતો હોવાથી, પોતે પોતાથી તો આત્માને જાણતો નથી, અનાદિનો પ્રકરે છે. અને બીજા આત્માને જાણનારાઓની શાસ્ત્રને જાણનારાઓ નથી લખ્યું. એનો સમાગમ કરવો. વિદ્યાર્થીનો પાટી હોય પણ અજ્ઞાની હોય તો ના, એ સત્સમાગમ નથી. ને બીજા આત્માને જાણનારાઓની સંગતિ સેવા નહીં કરી હોવાથી, સમાગમ નહીં કર્યો હોવાથી, શ્રીમતીએ બહુ સત્સમાગમ ઉપર ભાર મૂક્યો છે. પણ સત્સમાગમ સમાગમ કરો પણ સત જ્ઞાનીનો નહીં કર્યો હોવાથી, નથી પૂર્વે કદી સાંભળો હોય ભગવાન આત્મા રાગથી ભીન છે એ વાત અને સાંભળવા મળતી નથી. અને નથી પૂર્વે કદી પરિચયમાં આવ્યું, અને નથી પૂર્વે કદી અનુભવમાં રાગથી ભીન આત્માને તે દેખો નથી, જોયો નથી, અનુભવ્યો નથી. તેથી ભીન આત્માનું એકપણું, એકત્વ સુલભ નથી. દુર્લભ છે પણ અશક્ય પણ નથી. શક્ય નથી. પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે. ધર્મ પુરુષાર્થથી થાય અને સંયોગ પૂરથી આવે. એમાં પુરુષાર્થ કામ ના આવે. ભૂલ હોય તો પૈસો આવે, પણ પૈસો આવે એટલે છૂટ છે એમાં. કે તારી પાસે ક્યાં આવ્યા પૈસા? તારી પાસે તો મમતા આવી છે. એમ પૈસો તો કઈ તારી પાસે આવતો નથી. એ મમતાનો કેમ અભાવ થાય? દુઃખદાયક પૈસાનો એનો બતાવનારો પ્રયત્ન બતાવનારો